હેલો એવરીવન. સુરભીની આ વાર્તાની દુનિયામાં આપ સૌનું સ્વાગત છે. વાર્તા એક એવો શબ્દ કે નાના બાળકને કે કોઈ પણ મોટી વ્યક્તિને ખેંચી લાવે. કોઈને પણ કંઈ પણ વાત સમજાવવી હોય, એના હૃદય સુધી ઉતારવી હોય તો જો વાર્તાથી કહીએ ને તરત સમજમાં આવી જાય. તો આજની આપણી વાર્તા પણ કંઈક એવી જ છે. વાર્તાનું નામ છે ગરીબાઈ. એક અમીર માણસ હોય છે, એના ત્યાં દીકરાનો જન્મ થાય છે. ખૂબ પૈસા હોય એટલે આપણે એમ કહીએ ને કે સોનાની કે ચાંદીની ચમચી લઈને જન્મ્યો છે, પણ અહીંયા તો આ દીકરો જાણે હીરા જડિત ચમચી લઈને જન્મ્યો હતો. ખૂબ જહો જલાલી, ખૂબ પૈસો. દીકરો ધીરે ધીરે મોટો થતો જાય છે. 8-10 વર્ષ એની ઉંમર થાય એટલે આ અમીર પિતાને વિચાર આવે છે કે મારો દીકરો ખૂબ અમીરાતમાં જીવ્યો છે, પણ ગરીબી એટલે શું, ગરીબાઈ એટલે શું, ગરીબ એટલે શું, મારે એને શીખવાડવું જોઈએ. લોકો ખૂબ જ ઓછી વસ્તુઓમાં પણ કેવી રીતે જીવતા હોય, મારે એને પ્રત્યક્ષ દર્શન કરાવવા છે. બીજા દિવસે સવારે આખું કુટુંબ ઉપડી જાય છે. એક ખેડૂતના ઘરે જઈ અને એ અમીર પિતા ગાડી રોકે છે અને ખેડૂતને વિનંતી કરે છે કે આજની રાત, બસ એક આજનો દિવસ અમે તમારા ત્યાં ગાળવા ઈચ્છીએ છીએ. પેલો ગરીબ ખેડૂત તો ખુશ ખુશ થઈ જાય છે, એમને આવકાર આપે છે. ખેડૂતના બાળકો કે જેને મેલા ઘેલા ફાટેલા કપડાં પહેર્યા હતા, સાવ ધૂળવાળા ને ગંદા, એ બધા સાથે આ અમીર બાપનો દીકરો મિક્સ થઈ જાય છે. એમની સાથે ખૂબ ધમાચકડી કરે છે, ખૂબ રમે છે, ખુશ ખુશ થઈ જાય છે અને એ ખુશી એના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હોય છે. રાત થઈ જાય છે. રાત્રે જ્યારે તારાઓ ભરેલું આકાશ પેલો બાળક, અમીર બાળક જુએ છે ને, એ તો આશ્ચર્યચકિત થઈ જાય છે. કારણ કે અત્યાર સુધી કૃત્રિમ એર કન્ડિશનર હવાવાળા રૂમમાં સૂવાનું અને એક કૃત્રિમ તારાઓ લગાવ્યા હોય 2-4, બસ એને જ જોવાના. તો એના માટે આજનો આ અનુભવ ખૂબ જ અનેરો હતો. સરસ મજાના ઠંડા પવનમાં એ ક્યારે સૂઈ ગયો ખબર જ ના પડી. બીજા દિવસે થોડી ભેટ સોગાદ અને પૈસા આપી અને પેલો અમીર વ્યક્તિ પોતાના કુટુંબને લઈને ત્યાંથી નીકળે છે. હવે એને ખૂબ ઉત્સુકતા હતી એના બાળક પાસેથી જાણવાની કે ગરીબ એટલે શું અને ગરીબાઈ એટલે શું. એને સમજ પડી કે નહીં. એટલે તો ચાલુ ગાડીએ જ પૂછવા લાગે છે, શું દીકરા, તને ખબર પડી ને કે આ લોકો કેવી રીતે રહેતા હશે? ગરીબ એટલે શું તને સમજાયું ને? એટલે પેલો દીકરો કહે છે કે હા, મને સમજાયું, પણ આ ટ્રીપ બહુ મજાની હતી, ખૂબ મજા આવી, મેં ખૂબ મજા કરી. હવે પિતાને ખૂબ આશ્ચર્ય થવા લાગ્યું કે આટલી સુખ સુવિધામાં રહેલો દીકરો, એને અહીંયા ખૂબ મજા આવી. અને દીકરો આગળ એના પિતાને કહે છે, પપ્પા, આપણે બહુ ગરીબ કહેવાઈએ નહીં? એમની પાસે તો કેટલું મોટી જમીન, આપણે તો એક નાનકડી કમ્પાઉન્ડ વોલમાં આપણું ઘર પૂરું થઈ જાય. આપણી પાસે તો એક જ કૂતરો છે, એમની પાસે તો એક કૂતરો, એક કૂતરી અને 4-5 ગલુડિયા, કેટલા બધા. આપણે તો નાનકડો જ સ્વિમિંગ પુલ છે, એમને તો કેટલું મોટું તળાવ છે. અને આપણે તો આપણું કામ જાતે નથી કરતા, એ કરવા માટે નોકર રાખીએ છીએ, અને એ લોકો તો જો એમનું કામ બધું જાતે કરે છે, કેટલું સરસ કરે છે. આપણે અનાજ ખરીદીને લાવીએ છીએ અને આ લોકો તો અનાજ ઉગાડે છે અને પોતાના માટે રાખે અને બીજાને આપે છે. આપણે કોઈની મદદ કેવી રીતે કરવી એ મને પેલા દાદાએ બહુ સરસ શીખવાડ્યું. મને તો બહુ જ મજા આવી. અને આપણે આપણા રૂમમાં સૂઈ જઈએ તો બહાર આકાશ કેવું દેખાય છે એ તો ખબર જ નથી પડતી. થોડી ઘણી આપણે કમ્પાઉન્ડમાં લાઇટ ચાલુ કરી દઈએ, બસ એટલું જ, અને અમને તો કેટલા બધા તારાઓ ટમટમતા હોય છે. કેવી મજા. ને પપ્પા, આના સિવાય મને આજે જ ખબર પડી કે આપણે કેટલા બધા ગરીબ છીએ. હવે નવાઈ પામવાનો સમય આ પિતાનો હતો. એને
ખેડૂત કેટલો ગરીબ છે એ બતાવવા માટે પોતાને દીકરાને લઈને ગયો હતો, અને અહીંયા દીકરાએ એમને જ ગરીબ બતાવી દીધા. તો અહીંયા વાત ફક્ત દ્રષ્ટિકોણની છે. દ્રષ્ટિકોણ બદલવાથી ઘણું બધું બદલાઈ જતું હોય છે, આપણા પૂર્વ અનુમાનો પણ. સાચી વાત ને? અસ્તુ.